આણંદ તાલુકાના અડાસ ગામમાં ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ યંગ સર્કલના ઉપક્રમે રક્તદાન કેમ્પ યોજાઈ ગયો, જેમાં હિન્દુ મુસ્લિમ બંને સમાજના રક્તદાતાઓએ રક્તદાન કરીને કોમી એકતા મહેકાવી હતી. નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. ઇન્દુ બ્લડ બેંક અને રેડ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં સૈયદ ડોક્ટર મોઇનુદ્દીન બાવા સાહેબ અને સૈયદ કલીમ અથર બાવા સાહેબ, સૈયદ મુદસ્સર અલી બાપુ, સૈયદ મુનાફ અલી બાપુ અને સૈયદ ચાચા બાપુ નાપાડવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય પિયુષસિંહ રાજાએ જણાવ્યું હતું કે આજનો આ બ્લડ ડોનેશનનો કેમ્પ ગામના હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારા સમાન છે, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજે ભેગા મળી રક્તદાન કર્યું છે. દર વર્ષે પણ આવો કેમ્પ યોજાય અને હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારો જળવાય તેમ કહ્યું હતું. આ પ્રસંગે સૈયદ કલીમ અથર બાવાએ કહ્યું હતું કે જશ્ને ઈદે મિલાદુન્નબીની 1501મી આ ઉજવણી છે, ત્યારે હુજૂર મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કહ્યું હતું કે એક માનવીનું જીવ બચાવવું એ પૂરી દુનિયાના જીવ બચાવવા બરાબર છે. ત્યારે ઈદે મિલાદુન્નબીની ઉજવણી રહેમતી આલમ તરીકે કરી જુદા જુદા રક્તદાન કેમ્પ થકી 1501 રક્ત યુનિટ એકત્ર કરવાનું લક્ષ્યાંક છે અને હાલમાં ગામના તમામ લોકો ધર્મ કી જાતિનો ભેદભાવ ભૂલીને એક ભારતીય તરીકે રક્તદાન કરી રહ્યા છે. ત્યારે આ રક્ત કોઈનું જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાશે તેમ જણાવ્યું હતું. આ કેમ્પમાં 158 રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું, જે માટે ફૈઝ યંગ સર્કલ અડાસ બ્રાન્ચના નવયુવાનોએ ભારી જહેમત ઉઠાવી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યું હતું. આ અંગે ફૈઝ યંગ સર્કલના બિરજુ વોહરાએ ફૈઝ યંગ સર્કલના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે. जी तारीख 23/8/2026 રોજે ગામ અડાસ જિલ્લા આણંદમાં એક ખૂબ સરસ અને ભવ્ય બ્લડ ડોનેશનનું આયોજન ગામના લોકોના સહયોગ અને ફૈઝ યંગ સર્કલ ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રાખવામાં આવ્યું, જેનું નામ આપણે રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું, કેમ કે પૈગંબર સાહેબને 1501 વર્ષ થઈ ગયા અને ઇસ્લામમાં કહેવામાં આવે છે કે જે માણસ કોઈ એક માણસની જાન બચાવે એટલે એને પૂરા બ્રહ્માંડ અને પૂરી મનુષ્ય જાતિની જાન બચાવી. આ ખૂબ સરસ એકતાનું પ્રતીક છે. આ ગામ બધા હિન્દુ મુસ્લિમ બધા મળીને ભારતીય બનીને આ ગામમાં બ્લડ ડોનેટ કર્યું છે, જે આગળ જરૂરતમંદ લોકોના કામ આવશે. ઉમ્મીદ છે કે આ હમણાં સુધી લગભગ 100 ઉપર બ્લડ જતું રહ્યું છે, બ્લડ યુનિટ થઈ ગયું છે. ઉમ્મીદ છે એનાથી પણ વધારે અહીંયા થાય. ये आज का कार्यक्रम
अड़ास गांव में फैज चैरिटेबल ट्रस्ट के द्वारा और फैज यंग सर्कल के द्वारा आयोजित किया गया ब्लड डोनेशन कैंप सरकार दो आलम सल्लल्लाहु ताला अलैहि वसल्लम के उनके जन्मदिन के लिए ये प्रोग्राम आयोजित किया गया है। 1500 बोतल का जो टारगेट है अब उसमें अभी कितने हैं यहाँ से तो और हर जगह पे चलता है। अभी 4 जगह पे आज के दिन में और ब्लड डोनेशन है और सरकार की ये तमन्ना है कि आप सल्लल्लाहु अलैहि वसल्लम की बारगाह में खिराजी अकीदत के तौर पे 1500 ब्लड डोनेट किया जाए। આજે 23/8/2026 ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। જે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફેજ યંગ સર્કલ એ બંને સૈયદી સરકાર સૂફીએ મિલ્લત સૈયદ હાજી પીર મુશ્તાક અલી બાવા સાહેબ સૈયદી સરકાર પીરે તરીકત સૈયદ વાહિદ અલી બાવા સાહેબની નિગેબાનીમાં આ બંને ટ્રસ્ટનું આયોજન થઈ રહ્યું છે। બંને ચાલી રહ્યા છે। સ્કૂલ એકેડમી યુપીએસસી જીપીએસસીના ક્લાસ સિવાય અન્ય સમાજને જે જરૂરી ઉપયોગી હોય તેવા કાર્યક્રમો જેવા કે બ્લડ ડોનેશન કેમ્પ, મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ, આવા દરેક સમાજને ઉપયોગી કેમ્પ કરી રહ્યા છે। આજે સૌથી મોટો કેમ્પ બ્લડ ડોનેશન અડાસની અંદર થઈ રહ્યો છે। આણંદ જિલ્લાની અંદર સરકારનો હુકમ જે છે સૈયદી સરકારનો હુકમ કે આપ સરકારના જન્મદિનને 1501 વર્ષ થયા તો 1501 બોટલ એકત્ર કરવા માટે આજે અડાસની અંદર છે, બપોર પછી વસોમાં છે, અત્યારે વાગરા, ગોરવા, વડુ દરેક જગ્યાઓ પર અલગ અલગ સ્થાનો પર આ કેમ્પ ચાલી રહ્યા છે। જે 1501 પ્લસ જશે સમાજને ઉપયોગી આ સૌથી મોટું રક્તદાન છે। જે અમને હિદાયતની અંદર અમને બતાવવામાં આવ્યું છે કે સમાજને સૌથી વધારે ઉપયોગી થાવ તો અમે એ કામ કરી રહ્યા છે। અહીંયા આ ગામની અંદર હિન્દુ, મુસ્લિમ દરેક જાતિ દરેક ધર્મના લોકોએ સાથ સહકાર આપ્યો છે, તેમનો પણ અમે આભાર માનીએ છીએ। હું ડૉક્ટર ઇકબાલ સિંકરિયા બોરસદ ખાતે મમતા હોસ્પિટલ ચલાવું છું। આજે 23 તારીખે અડાસ મુકામે ફેજ યંગ સર્કલ અડાસ અને ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ સલ્લા શરીફના સહયોગથી રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરેલું છે। લગભગ અત્યાર સુધી સારામાં 1 વાગ્યાનો ટાઈમ થયો 100 પ્લસ બ્લડ ડોનેશન કરવામાં આવ્યું છે અને આજના બ્લડ ડોનેશનમાં હિન્દુ બ્લડ બેંક અને રેડ ક્રોસ સોસાયટી આણંદનો સહયોગ અને એમની ટીમ દ્વારા અડાસના ફેજ યંગ સર્કલની ખૂબ સારી મહેનત રહી અને 100 ઉપરાંત બ્લડ બેંકની આજે ડોનેશન કરવામાં આવ્યું છે। રહેમતે આલમ બ્લડ ડોનેશન કેમ્પ લગભગ છેલ્લા ઘણા સમયથી ઈદે મિલાદુન નબીના મુબારક અવસર ઉપર આ રીતે બ્લડ ડોનેશનનું આયોજન કરે છે અને કોમમાં થેલેસેમિયા અને બીજી ઘણી બીમારીઓમાં જ્યાં બ્લડની અત્યંત ઇમરજન્સી આવશ્યકતા હોય છે ત્યાં આ બ્લડ યુઝ થાય છે અને લોકોનો આમાં સૌ લોકોનો આમાં સારો એવો સહયોગ રહે છે। અડાસના સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, આ સ્કૂલના ટ્રસ્ટીઓ અને સૌ ગામજનોએ જે લોકોએ આ કેમ્પને સફળ બનાવવા માટે મહેનત કરી છે સૌનો હું
અને બાબા સાહેબ ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું.